નમસ્કાર, આપની સાથે હું છું પાયલ ને મારી બાજુમાં તમને કપિલભાઈ દેખાતા હશે। ડિમોલેશનની કામગીરી અને રબારીવાસમાં જે ડિમોલેશન થયું એ ઘટના સાથે સતત જોડાયેલા એના માટે લડતા આ ચહેરો તમે જોયેલો જ હશે। એમની સાથે વાત કરવી છે કારણ કે આ આખા કેસ પછી ઘણા બધા લોકોને સરકારે વાયદો કર્યો છે, વાયદા પર એ લોકોને કેટલો વિશ્વાસ છે એ બધી વાત કરીશું। કપિલભાઈ, સરકારે નિર્ણય તો લઈ લીધો છે, મંત્રીએ જવાબ પણ આપ્યો છે, રબારીવાસના લોકોને નવા ઘર ફાળવવાની વાત પણ થઈ છે, કેટલો વિશ્વાસ છે લોકોમાં? ચોક્કસ જે પ્રકારે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ત્યાંથી 3 મહિના પહેલા અને 3 મહિના બાદ આજે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 1100 પ્લોટ્સ કે જેમાં 2500થી વધુ મકાનો આવ્યા છે તેને પોતાના માલિકીને હક આપવામાં આવશે। એ દરમિયાન મારું ઘર પણ તૂટ્યું હતું અને મેં આખી 2.5-3 મહિના મુવમેન્ટ ચલાવી। ગુજરાતના તમામ નેતાઓ, વિપક્ષના, કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી। આપની જમાવટ ચેનલે અમને ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને અમારી ન્યાયની, અમારા લોકોની પીડાને ગુજરાતના લોકો સુધી પહોંચાડી હતી। ત્યારબાદ રાજ્ય સરકારની જાહેરાતને મેં આવકારીએ છીએ અને સાથે આજે મને આનંદની વાત એ છે કે મારું ઘર કર્યું, થોડું દુઃખ થયું હતું, પણ આજે આનંદ એ વાતનો છે કે મારા ઘરની કુરબાની એ 1100 પ્લોટ અને 2500 લોકોને મકાનોના માલિકી હક અપાવીને થઈ છે। એટલે મારા ઘરની કુરબાની એળે નથી ગઈ એ વાતનો મને આનંદ છે। સાથે સાથે હું આજે જમાવટ ન્યૂઝ સહિત ગુજરાતના મીડિયાના લોકોનો, અમારા કોંગ્રેસ પાર્ટીના નેતાઓનો કે વિધાનસભાના ફ્લોર ઉપર 4 વાળા મુદ્દાઓનો અવાજ ઉઠાવવામાં આવ્યો એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને રાજ્ય સરકાર આ રીતે નિર્દયતાપૂર્વક ડિમોલેશનની કામગીરી ગુજરાતની અંદર બંધ કરે, લીગલી પ્રોસિજર કરે, મકાનની સામે મકાન આપવાનો જે કાયદો છે એ કાયદા મુજબ વ્યવસ્થાઓ કરે, ત્યારબાદ કોઈ જરૂરી લાગે ત્યાં ડિમોલિશ કરે। કોઈના ઘર ઉજાડીને વિકાસ કરવો અને વિકાસ ન કહેવાય। વિકાસ એ સમાવેશી પ્રક્રિયા છે, દરેકને સાથે લઈને, દરેકને ભેગા લઈને કરવાની પ્રક્રિયા છે। લોકોને કચડી નાખવા એ વિકાસ નથી। ત્યારે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને દાદાનું અહંકાર રૂપી બુલડોઝર એ હવે સ્ટોપ થાય અને ગુજરાતના લોકોને ન્યાય મળે તેવી આશા રાખું। કેટલા મકાનો તૂટ્યા હતા, કેટલાને આપવાના વાયદા છે? 500થી વધુ અમારા મકાનો તૂટ્યા હતા। રૂમો હોય, દુકાનો હોય, મકાનો હોય, 500થી વધુ બાંધકામો તૂટ્યા હતા। એ ઓઢવની અંદર રિમોલેશન થયું હતું અને અમારા ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ 1960માં ઓઢવ, અમરેવાડી, જસોદાનગર, નવી, જૂની એમ 2 ટોટલ 4 વસાહતો કોંગ્રેસની સરકારે અમને આપેલી હતી નવા વર્ષના ભાડા કરાર ઉપર। એ જે જગ્યાઓ છે એ હવે રાજ્ય સરકાર અમને માલિકી હક આપવા માટે જઈ રહી છે। ભૂતકાળમાં, આજે તો રાજ્ય સરકાર જંત્રીના 15%માં આપી રહી છે, અમારી સરકારે ભૂતકાળમાં 8,000 રૂપિયાના માત્ર 8,000 રૂપિયા ભરીને ઠરાવ કરેલો હતો, પણ ત્યારે કોઈ કારણોસર લોકોએ ભર્યા નહીં પૈસા, તો એ વાત પેન્ડિંગ રહી હતી। એ હવે 15% પૈસા એટલે 5 થી 5.5 લાખ રૂપિયા પર પ્લોટ ભરવાના આવશે। લોકો રાજી ખુશી ભરવા તૈયાર પણ છે, કદાચ તો ભરે ને લોકોને માલિકીના હક મળે અને જલ્દીથી આ પ્રશ્નનું નિવારણ આવે તેવી હું આશા રાખું છું। ઓકે, થેન્ક યુ સો મચ કપિલભાઈ। અને જે પ્રમાણે રબારીવાસમાં અનેક ઘર ડિમોલિશ થયા અને એના પછી બધા જ લોકોને એવું કહેવું હતું કે અમારા ઘર જતા રહ્યા છે, અમને પહેલાં મકાન આપવાની જરૂર હતી, ત્યારે મંત્રીએ આખી બેઠક કરી, એ લોકો સાથે વાતચીત કરી, વાતચીત બાદ એક નિવાડો આવ્યો છે કે લોકોને પોતાની માલિકીના હકની જે જમીન છે એ આપી દેવામાં આવશે।